ડીસાના રાજકારણનો એક તેજસ્વી સિતારો આજે આથમી ગયો છે। ભાજપના વરિષ્ઠ અને નીડર કાર્યકર રાજુભાઈ ઠાકોર, જેમને સમગ્ર શહેર બજરંગના હુલામણા નામથી ઓળખતો હતો, તેમણે આજે ફાની દુનિયાને અલવિદા કહી દીધી છે। ડીસાના રાજકારણનો એક તેજસ્વી સિતારો આજે આથમી ગયો છે। ભાજપના વરિષ્ઠ અને નીડર કાર્યકર રાજુભાઈ ઠાકોર, જેમને સમગ્ર શહેર બજરંગના હુલામણા નામથી ઓળખતું હતું, તેમણે આજે ફાની દુનિયાને અલવિદા કહી દીધી છે। વર્ષ 1992થી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા રાજુભાઈ માત્ર એક કાર્યકર નહીં, પણ પાર્ટીનો અતૂટ પાયો હતા। જે જમાનામાં ભાજપનો પ્રસાર સંઘર્ષમય હતો, ત્યારે તેમણે દિવસ રાત એક કરી ગલીએ ગલીએ ઝંડીઓ લગાવીને કેસરીઓ લહેરાવ્યો હતો। તેમની વિશેષતા એ હતી કે મોટા આયોજનોમાં તેઓ હંમેશા સ્ટેજથી દૂર રહી પડદા પાછળની જવાબદારી નિભાવવામાં માનતા હતા। તેમની આ નિસ્વાર્થ સેવાની કદર રૂપે પાર્ટીએ તેમને યુવા ભાજપ પ્રમુખ અને ત્યારબાદ ડીસા શહેર ભાજપમાં મહામંત્રી જેવી મહત્વની જવાબદારીઓ સોંપી હતી, જેને તેમણે 100% પરિણામ સાથે પાર પાડી હતી। રાજુભાઈની ખરી લોકપ્રિયતા વર્ષ 2015માં જોવા મળી, જ્યારે તેમણે નગરપાલિકાની ચૂંટણીમાં દિગ્ગજ નેતા સામે ભવ્ય જીત મેળવી। 5 વર્ષ સુધી બાંધકામ અને ટાઉન પ્લાનિંગ જેવી મહત્વની સમિતિઓના ચેરમેન રહીને તેમણે ડીસાના વિકાસને નવી ઊંચાઈ આપી। તેમની કામગીરીથી પ્રભાવિત થઈને લોકો તેમને 108ના નામે ઓળખવા લાગ્યા હતા। વર્ષ 2021ની ચૂંટણીમાં તો તેમણે ઇતિહાસ રચી દીધો અને નગરપાલિકાના ઇતિહાસની સૌથી મોટી 1600 મતોની લીડ સાથે વિજય મેળવ્યો। માત્ર રાજકારણ જ નહીં, સમાજ સેવામાં પણ તેમનું યોગદાન અમૂલ્ય છે। ઠાકોર સમાજની લાઇબ્રેરીના નિર્માણમાં પાયાની ભૂમિકા હોય કે ગરીબ દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન, રાજુભાઈ હંમેશા અગ્રેસર રહ્યા હતા। આજે જ્યારે તેમની અંતિમ યાત્રા નીકળી, ત્યારે આખું ડીસા હિબકે ચડ્યું હતું। મગનલાલ માળી, પૂર્વ સાંસદ દિનેશભાઈ અણવાડિયા, પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા અને જિલ્લા મહામંત્રી રસિકજી ઠાકોર, અમૃતભાઈ દવે, સંજયભાઈ બ્રહ્મભટ્ટ, નિલેશભાઈ ઠક્કર, ચેતનભાઈ ત્રિવેદી અને રાજુભાઈ ઠક્કર સહિતના અનેક દિગ્ગજ નેતાઓ અને હજારોની સંખ્યામાં જનમેદની જોડાતા રીતસરનો સમય ધંભી ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા। રાજુભાઈ ઠાકોર ઉર્ફે બજરંગનું જવું એ માત્ર ઠાકોર સમાજ માટે જ નહીં, પણ સમગ્ર બનાસકાંઠા માટે એક ન પૂરાય તેવી ખોટ છે। જેમના હૈયે હંમેશા જનસેવા અને હોઠે સ્મિત રહેતું એવા લોકનેતાની વિદાયીથી આજે દરેક આંખ ભીની છે અને દરેક હૃદયમાં એક જ ગુંજારવ છે કે બજરંગ, તમે હંમેશા અમારી યાદોમાં જીવંત રહેશો। ઈશ્વર તેમના આત્માને શાંતિ અર્પે અને પરિવારને આ વસમી ખોટ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના।